हेलो मित्रों मित्रों केम छो। हाँ रोटला बनावीए छे। हवे चालू थी गयो अमारुं हवे खावानुं बनाववानुं। होज पड़ी एटले लगन में चलो लगन में थी आव्यो आवीने पाछो चार कापी लाव्या। फिर दक्षा हमने पराठ नाखे छे भैंसोने ए अने લીલી હો ચાર કાપી લાવો તે પછી મોડી નાખવાની અમને હુક્કું નાખી દઈ છે। લગન में જવા મોડો આવી રહ્યો મોડો એટલે 4 વાગે આવી ગયો આવીને પાછો ખેતર ચલો ખેતરથી 4 કાપી લાવ્યા તે હવા 2 રોટલા બનાવ્યા છે ખાવાનું ઓછું છે। પપ્પા હમણાં પાછું ગોમે લગન છે તે આ સોરો જાય છે જમવા એટલે અમારે આપણે બનાવી દઈએ એટલે 2 રોટલા બનાવી દીધા છે અને કંઈક શાક બનાવી દઈએ ગમે તે આવે અને તેથી મીઠાઈ ને એવું પાછું લાવ્યો છે એટલે અમારે જમવાનું થી છે આજે બુંદી ને એવું કંઈક તેથી ગાળિયાલું છે એટલે આ રોટલા અને કઢી હરી બનાવી દઈએ રોટલા ને કઢીથી જ છે ચાલશે। આ છોકરાઓ તો ગોમે જમવા જાય છે ગોમે લગન છે આજે એટલે હાવ અમે નહીં જવું અમે બપોરે જ લગનમાં ખાઈને આવ્યો એટલે હાવ નહીં જતો હાવ પાછો આવીને અઢિયા દોડે આવીને પાછો ખેતર ગયા તેથી 4 કાપી લાવ્યા કે હાવ નહીં જવું કે એટલે હવે આ રોટલા બની દે આવે કંઈક કરું 4 નાખે છે ભેંસોને એટલે સવારે દૂધ ઓછું કાઢવા દે છે પણ ના 4 જ નાખેલી છે એવું જ વળી બધું। રોટલા 2 બનાવી દીધા રોટલા બનાવી દહીં ને લસણવાળી ચટણી વાટીને ખાઈ લીધું। 2 રોટલા બનાવેલા છોરો તો બોમ્બે લગનમાં જેનો ખાવા ખાલી એટલે અમે પછી 2 રોટલા બનાવી અને દહીં હતું અને લસણવાળી ચટણી વાળી દીધી મરચાની એમ કરીને ખાઈ લીધું તાકે કે પેટ ભરાય એવું એમ કે દોડા શીખીએ આજે હવે તઈ મહેમાન ચલો આને ઘેર લગ્ન થતું તઈથી આ દોડા મંગેલા મકાઈના એટલે 1-2 દોડો શેકીને ખાઈ લઈએ પછી સૂઈ જઈએ એટલે દૂધી લાવ્યો છે એટલે સવારે દૂધીનું શાક બનાવશું। ત્યાં દૂધી જોવા કેટલી એમથી દૂધી ઘણી એમથી દૂધી છે બીજી હશે 2-3 દૂધીઓ। હવે આને અમે દોડા કહીએ છીએ પણ તમે શું કહે છે એક લખજો કોમેન્ટમાં। અમે મકાઈના દોડા કહીએ છીએ બીજા લોકો લીલી મકાઈ કહે એવું બધું કહે પણ અમે દોડા કહીએ। આ પીરી મકાઈના દોડા છે આ પીરી મકાઈના દોડા છે ને આ એકદમ મસ્ત છે। પીરી મકાઈના દોડા શેકીને ખાવાના મસ્ત લાગે આવ્યા એકદમ મીઠા લાગે। સફેદ મકાઈના દોડા એનો રોટલો સારો લાગે આનો રોટલો સારો લાગે પણ આનો મીઠો લાગે રોટલો એટલે આ દોડા સારા આવે। ત્યાં 2 દોડા શેકીને ખાઈ લે પછી સૂઈએ હજુ બારશે આજે આજે મોડા ઉઠેલો સવારે એટલે પાછી અમારે જોન આવવાની છે આજે એટલે એ હોય ઉજાગરો છે જ મોડા હોય જાગવું રહેવું પડશે કે હા રાતે જોન આવશે તો જોન જોવા જઈશું ડીજેથી વાગશે રોડ પરથી એટલે વાગશે એટલે ઉઠી એટલે જાગતા રહેવાનું છે। પહેલી જોન આવે છે અમારા ગમે આજે એટલે શું કે હા તમે બધા જાગતા રહેજો પછી સવારે કહેવાનું નહીં અમે જ બહાર ઉડી એમ એ જોરનો વિડીયો મેં નહીં બનાવવા જવાનો મેં તો આગળ એટલે પંપના ઢાબા પર ચડીને ભાડા કરું છું પંપે નાખી જવાનું ત્યાં અહીંથી અસલ મંદિરેથી વરઘોડો કાઢશે તો હવે અમે સવારે વિડીયો બનાવશું સવારે દૂધ કાઢી બરાબર। તો ચાલો મિત્રો 1 દોડો શેકાઈ ગયો છે હવે બીજો શેકી દઈએ 2 દોડા શેકીએ 2 તેલ શેકશું વાંધો નહીં અને આ બુંદી તોથી લાવવાનો આજે અમે લગ્નમાં જો હમણાં ઘેર તેથી નહીં એ બુંદી થોડીક ખાઈ લીધી દોડો શેકીને ખાઈ લે કારણ કે રોટલો દહીંને અમારું પેટ નહીં ભરાયું એટલે હવે પછી સવારે જો કે બનાવવાનું જ છે પણ આ અમારે કોતરાએ નહીં અમે બનાવ્યું નિદાન હતો પણ હા હું નથી આ સોરા કે જાય છે લગ્ન એમ કરીને આ દોડા ખાય બપોર 4 વાગે ખાધેલું 4 વાગે તે ખાધેલું એટલે
સવારે વહેલા ઉઠ્યું વહેલો એટલે અમને નિહાર પાવું જવાનું છે ખરા સવારે ખબર પડી સવારે અમને નિહાર જવાનું સોમવાર છે એટલે પેપર છે બે પરીક્ષા ચાલુ થઈ છે હવે બીજો ટેસ્ટ કરી બીજો ટેસ્ટ ચાલુ છે એમને એટલે સવારે મેં એમને નાસ્તો એ કરી આવશું પેલા તો કંઈ ખાઈને જશે એટલે ના જ આવશે એ વહેલો આવશે એક મોડી આવશે બરાબર ને તો હા હવે સારું તો ભાઈ શેકા જવાય ત્યારે ખાઈ લઈએ સારો પોતાનો ડબ્બો લાગે છે હા સારું મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો ચાલો ચા પીવા હોજે વરઘોડું દેખવા ચલો અમે જોન આવેલી તે એટલે હું તેલો મોડો જ લગભગ 12:30 1 વાગી ગયેલો પણ પછી ના ઉઠી ગયો વહેલો જ જો કે ઉઠાઈ ગયું ત્યારે ટાઈમ અમારો 5 વાગ્યાનો ફિક્સ એટલે ટાઈમ અમે 5 વાગે ઉઠી ગયા તે ધમકાર થાય તે ઊંઘ નહીં આવી 1 દોઢ તે ભાઈ 2 વાગી જાય તો એવી ઊંઘ નહીં 2 જ કલાક હું સૂયો હશે 2 કે 3 કલાક એવું છે અને આજે કાલનું કોમ બધું રીઝેલું છે તે કોમ શું કરવું પડશે કપા અમે આ ડોગેર કહેતો મકાઈમાં ખાતર નાખવાનું છે પાણી લેવાનું છે અને 1-2 ચાક કપાસનો બાકી છે એ વેનવાનો છે બરાબર ને અને 204 કાપી દે કાલે કાપીને જલો તે નાખી દીધેલી આ પૂરી થઈ જશે એટલે 4 કાપી દઈએ એટલે આજે વધારે કોમ છે અમારે એટલે વહેલો આ ચા પી લઈએ પછી નાસ્તી બાસ્તી કરીને પછી કોમે વરગીએ જો આ છોકરીને મેળવા જવાનું છે સ્કૂલમાં આજે રિક્ષાવાળાનું ઠેકવાનું નહીં જોન આવેલી એટલે હોતા હું તો મેં જોઈ લો એટલે વહેલો ઉઠવાનો નહીં આજે કોઈ નક્કી નહીં મિલી આવું મેં બરાબર તો મિત્રો ખીચડી થઈ ગઈ છે સવારમાં આ છોકરી કે ભૂખ લાગી ગઈ એટલે ખીચડી બનાવી દીધી છે આવે એટલે હવે નાસ્તો કરી લે ખીચડીનો દહીં ને ખીચડી પછી એને મેં સ્કૂલમાં જઈને મેં લઈ આવું પણ નાહી દે નાહીને પછી નાસ્તો કરી લેવાનો છે એટલે તેઓ 2-2:30 વાગી જ જાય ઘેર આવતે પેપર છે અમને પરીક્ષા ચાલે તો એક જ પેપર પણ એ 11 વાગ્યાથી ચાલુ થાય એટલે હશે 1-2 વાગ્યા 1 વાગ્યા પછી પાછું ના આવવાનું એટલે કલાક એ થાય એટલે મોડું થાય એટલે ભૂખ લાગે એમ કે આજે કે ખીચડી બનાવેલો કે તે બનાવેલી છે એટલે એને ખાઈ જશે તો વિડીયોને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો.